વિજયાદશમીને દિવસે 3 સત્કર્મો કરવા જોઈએ। સૌપ્રથમ 2 વૃક્ષોનું પૂજન કરવું જોઈએ, અપરાજિતા અને શમી। અપરાજિતા મગજને કમ્પ્યુટર જેવું બનાવી દે છે। આ ઉપરાંત બીજા પણ અનેક દર્દોમાં ઉપયોગી છે, તે ક્યારેય નિષ્ફળ જતી નથી। આના પરથી એ જાણવા મળે છે કે યુદ્ધમાં મગજ બુદ્ધિ વાપરીએ તો ક્યારેય હાર થતી નથી। શમીને અગ્નિગર્ભા કહે છે। શમીની અંદર અગ્નિ હોય છે। આપણી અંદર પણ આગ હોવી જોઈએ તો જ વિજય મળે। દરેકે શસ્ત્ર પૂજન કરવું જોઈએ। ઘરમાં શસ્ત્ર હોય તો પૂજા થાય। વળી માત્ર પૂજા માટે નહીં, જરૂર પડે ત્યારે આ શસ્ત્રનો ઉપયોગ પણ કરવો જોઈએ। શસ્ત્ર પૂજનનો આ અભિપ્રાય છે। ક્ષત્રિય અને બ્રાહ્મણે સીમોલ્લંઘન કરવું જોઈએ। મહાભારતમાં લખ્યું છે કે દ્વાવિમૌ ગ્રસતે ભૂમિ સર્પો બિલશયાનિવ ક્ષત્રિયમ ચા વિરોદ્ધારમ બ્રાહ્મણમ ચા પ્રવાસિનમ। અર્થાત જેમ દરમાં નિશ્ચિંત થઈ બેસી રહેનારા ઉંદરને સાપ ખાઈ જાય છે, એમ પૃથ્વી નિશ્ચિંત થઈને બેસી રહેનારા ક્ષત્રિયો અને બ્રાહ્મણોના ક્ષત્રિયત્વ તથા બ્રાહ્મણત્વનો નાશ કરે છે। રાજાએ પોતાની સીમા વધારવા બીજાની સીમામાં ઘૂસી પરાક્રમ દેખાડવું જોઈએ। બ્રાહ્મણોનું સીમોલ્લંઘન એટલે ઠેર ઠેર પ્રવાસ કરી સનાતન ધર્મનો ફેલાવો કરવો જોઈએ।